હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું લઈને આવી રહી છું એ સરસ મજાનું કઠોળનું શાક, જે આપણે ઝટપટ બની જાય છે એવું સરસ એવું શાક છે. જેમાં છે મેં અહીંયા મગની દાળ અને ચણાની દાળ બંને મિક્સ કરીને બનાવી છે. અને એને ઓવરનાઇટ કંઈક તમારે પલાળવાની જરૂર નથી, બસ અડધી કલાક પલાળી રાખો એટલે સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવી લચકા જેવી આ દાળ બનીને તૈયાર થાય છે. જ્યારે પણ તમારી પાસે કાંઈ પણ શાકભાજી ના હોય તો તમે આ ઝટપટ બનાવી શકો છો. તો પહેલાં તો એના સાથે ખાવા માટે મરચાં આપણે બનાવીશું. તો મેં અહીંયા ભોલરિયા મરચાં લીધા છે. તો થોડુંક કુકરમાં તેલ, તમે કઢાઈમાં પણ તેને બનાવી શકો છો, તળી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને મેં મરચાંને વચ્ચેથી કાપી નાખ્યા છે. તો તેલમાં જીરું નાખીને આ મરચાં આપણે ચીરેલા મરચાં તેમાં એડ કરીશું અને સરસ એવા એને તળી નાખીશું. થોડુંક જ તેલ નાખવાનું છે જેથી વધારે તેલવાળા ના બને. તો તેને સરસ રીતે આપણે ફેરવીને શેકી લઈશું. સરસ એવો ટેસ્ટ આવે છે આ મરચાંનો. તમે આ દાળ જ્યારે પણ આ દાળની સાથે અથવા ગમે શાકમાં પણ તમે ખાઈ શકો છો. ભરવાની પણ જરૂર નથી, એવું સરસ એવા ટેસ્ટી બને છે આ મરચાં. તો મેં અહીંયા 4 થી 5 મરચાં લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી શેકાઈ ગયા છે. તો આમાં જીરો નાખો અને તમારી પાસે જે પણ તમારે નાખવા માંગતા હો તે તમે નાખી શકો છો. તો મેં અહીંયા મરચાં શેકાઈ ગયા તો એને ઉપરથી મેં એમાં ચપટી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે અને સરસ રીતે આપણે એને હલાવી નાખીશું. આ તમે એકવાર બનાવીને જોજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે આ મરચાંનો. તો વધારે પડતો મસાલો એડ કરીને ભરવાની પણ જરૂર નથી, ક્યારેક આવી રીતે બનાવીને પણ જોજો, સરસ લાગે છે. અને ઉપરથી મીઠું એમાં સ્પ્રિંક કરી દઈશું અને પછી આપણે તેને કાઢી લઈશું. તો એ આ મરચાં થઈ ગયા છે તો અમે ઉપરથી 1 ચપટી જેટલું મીઠું એડ કરી દીધું છે. મીઠું તમે ટેસ્ટ પ્રમાણે નાખજો, કેમકે વધારે મીઠું નાખવાથી પણ આમ તો સરસ લાગે છે, પણ વધારે વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. અને જો તમારી પાસે લીંબુ હોય તો લીંબુનો રસ પણ એડ કરજો, બહુ સરસ એવો ખાટા મીઠા મરચાં લાગે છે. તો આ તમે કઢાઈમાં પણ તમે બનાવી શકો છો. તો મરચાં આપણે તૈયાર થઈ ગયા છે. તો અહીંયા મેં ચણાની દાળ એને મેં અડધી કલાક માટે પલાળીને રાખી મૂકી હતી. અને આ મગની દાળ તો તમે આમ તમે ધોઈને પણ કરી શકો છો, પલાળવાની જરૂર નથી. જો તમારે ફોતરા કાઢવા હોય તો તમે થોડીક માટે પલાળી રાખો તો ફોતરા પણ નીકળી જાય છે. તો આ મગ ને ચણાની દાળ બંનેને આપણે મિક્સ કરી નાખીશું. અને આ મરચાં આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવા મરચાં, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તમે એકવાર બનાવીને જોજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ઝટપટ દાળ બનાવી નાખીશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ કુકરમાં એડ કર્યું છે. તમે જો આ દાળને કઢાઈમાં બનાવવું હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો. થોડીક વાર લાગે છે, કુકરમાં 1-2 સીટી વગાડી દો એટલે સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે. તો તમારે જો કઢાઈમાં બનાવી તો તમારે ચણાની દાળને પહેલાં તમારે સીટી વગાડી દેવાની, બાફી નાખવાની. અને મગની દાળ તો ઘડીકમાં થઈ જશે, એમાં આટલી બધી વાર લાગતી નથી. તો અહીંયા લસણ નાખ્યું છે. લસણના 3 થી 4 કટકા કાપીને નાખ્યા છે. લસણનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો તેલ જેવું ગરમ થાય એટલે તેમાં આપણે લસણ એડ કરી દઈશું. તો આમાં બીજું તમારે કંઈક બીજું નાખવું હોય, લીલા મરચાં તો પણ નાખી શકો છો. મેં અહીંયા 1 મરચાંને 2 ટુકડા કરીને પણ નાખ્યા છે. અને તમારે લાલ મરચાં જે આખા આવે છે સૂકા તે પણ નાખી શકો છો. મીઠો લીમડો નાખ્યો છે. તો મીઠો લીમડો નાખ્યા પછી તેમાં આપણે મરચાં નાખીશું. તો મેં મરચું પણ 1 મરચાંને 2 ભાગ કરીને નાખ્યા છે. તે પણ બહુ સારા ટેસ્ટ આવે છે. તો આવી રીતે નાખ્યા પછી આપણે તેમાં ડુંગળી અને ટમાટાં નાખવાનું છે. તમે જો ડુંગળીની ગ્રેવી કરીને પણ નાખી શકો છો, પણ મેં ડુંગળીની ગ્રેવી કરીને નથી નાખ્યું. આમ જરા આપણે થોડીક ઝીણી સમારીને નાખીશું તો પણ સરસ એવો ટેસ્ટ આવે છે. અને તે આ તેલમાં સરસ એવી ક્રિસ્પી અને સરસ એવી પેસ્ટ જેવું બની જાય છે. તો ડુંગળીને આપણે નાખ્યા પછી તેને સારી રીતે હલાવતા રહીશું, એકદમ સરસ રીતે, જેથી તે એકદમ સરસ બ્રાઉન કલરની થઈ જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ.
તો મેં અહીંયા ડુંગળી નાખ્યા પછી તેને સારી રીતે આપણે એને સાતળી દઈશું. તો તમે એકવાર આ શાક બનાવીને જરૂર જોજો. ઘરે ક્યારેક કાંઈ પણ શાકભાજી તમારા ઘરે ન હોય તો ઘરમાં દાળું તો આપણા ઘરે કઠોળ તો હોય જ છે, તો કઠોળમાં તમે આવી રીતે ક્યારેક બનાવીને જોજો. મગ ચણાની દાળ પણ સરસ લાગે છે, પણ મેં આ મગની દાળ અને ચણાની દાળ લીધી છે. અમે તો આમ તો વધારે પડતું મગ ચણાની દાળ જ બનાવીએ છીએ, તો પણ મારી પાસે મગની દાળ મેં જોયું તો મગની દાળ હતી, એટલે મગની દાળ અને ચણાની દાળ બંને મિક્સ કરીને બનાવી છે. અને અહીંયા મેં 3 લીલા મરચાં, લસણ અને આદું ત્રણેયને ક્રશ કરીને ખાંડણીથી ખાંડીને નાખ્યું છે. તો અહીંયા વધારે પડતું લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. લીલા મરચાંનો તમે ઉપયોગ કરશો તો એકદમ દાળ સરસ એવો ટેસ્ટ આવે છે, બહુ જ મજા આવે છે ખાવાની. અને લાલ મરચું થોડુંક ઓછું નાખવાનું છે. તો આ મસાલો જ્યારે એકદમ સરસ એવો એમાં મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. તો ટમેટાં પણ મેં અહીંયા કાપીને જ નાખ્યા છે. તમે ગ્રેવી કરી તો ગ્રેવી પણ કરી શકો છો. તો અહીંયા ટમેટાં મેં 3 ટમેટાં લીધા હતા, તેને મેં ઝીણા ઝીણા સુધારી નાખ્યા છે. તો હવે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને હવે આપણે તેમાં મસાલો એડ કરી દઈશું. તો અહીંયા ટમેટાં અને ડુંગળી સરસ એવી પેસ્ટ જેવું બની ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવું આ ચટણી જેવું લાગશે. જ્યારે તમે એમાં મસાલો નાખશો એટલે ચટણી જેવું લાગે છે. ચટણી સરસ એવી લાગે છે. જો તમારે ચટણી ખાવા માટે કાઢવી તો કાઢી શકો છો. તો હવે આપણે મસાલા નાખીશું. તો મેં અહીંયા અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. લાલ મરચું થોડુંક એડ કરવાથી વધારે સરસ બને છે, કેમ કે આપણે લીલા મરચાં 3 થી 4 નાખ્યા છે. મેં ખાંડણીમાં ખાંડી નાખ્યા હતા લસણની સાથે લીલા મરચાં. અને આમાં લીલા મરચાંનો ટેસ્ટ, લીલા મરચાં નાખો તો વધારે પડતું સારું લાગે છે. આ દાળ શાક તમે જે કહો તે, તમે શું કહો છો તે મને કહેજો. આમ તો હું દાળ જ કહીશ, કેમ કે મેં અહીંયા ચણાની દાળ અને મગની દાળ લીધી છે. તો જ્યારે આપણે ઘરમાં કંઈક ઓચિંતા કંઈક બહારથી આવે અને ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય તો ઘરમાં કઠોળ તો હોય જ છે, તો કઠોળ તમે આવી રીતે બનાવી શકો છો. અને અહીંયા મેં અડધી ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરીશ. પાણી આમાં તમે અડધી ગ્લાસ અથવા તમારે વધારે પડતું એડ કરો તો પણ એડ કરી શકો છો. પણ મેં આમાં અડધી ગ્લાસ એકદમ લચકા જેવું બનાવવા માટે 4 થી 5 સીટી મારે આમાં કરવાની છે, વગાડવાની છે. તો મેં અહીંયા અડધી ગ્લાસ જેટલું જ પાણી આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આ આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને હવે આમાં આપણે પાણી એડ કરીશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ખાંડણીમાં જેટલો મસાલો છોટ્યો હતો તેમાં મેં પાણી નાખીને પાણીમાં એડ કર્યું છે. અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું તો હજી થોડુંક આપણે એડ કરીશું, એટલે એ અડધી પોણી ગ્લાસ જેટલું મેં આમાં પાણી એડ કર્યું છે. અને આપણે 4 થી 5 આમાં સીટી વગાડી દઈશું. અને આપણે આમાં ઉપરથી ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો જો તમે નાખવો હોય તો તમે નાખી શકો છો, અથવા સ્કીપ પણ કરી શકો છો. અથવા તમે જ્યારે દાળમાં જ્યારે મરચું હળદર ધાણા જીરું નાખ્યું ત્યારે પણ તમે એડ કરી શકો છો. અને હવે સારી રીતે મિક્સ કરી નાખીશું ગરમ મસાલા નાખ્યા પછી. અને હવે 4 થી 5 આપણે આમાં સીટી વિસલ વગાડી દઈશું. તો અહીંયા તમને લાગશે ફિક્કું જેવું શાક લાગે છે, પણ અહીંયા આપણે લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે દીધી છે અને લાલ મરચું ઓછું જ નાખ્યું છે. અને તમે ઉપરથી વઘાર પણ કરી શકો છો રાઈ જીરુંનો, પણ મેં એવું નથી કર્યું. એકદમ સરસ એવું વઘાર કર્યા વગર પણ સરસ લાગે છે, કેમ કે આપણે પહેલાં જીરું એડ કરી જ નાખ્યું હતું. તો હવે 4-5 સીટી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, તમને લાગ્યું હતું કે એકદમ ફીકું શાક લાગતું હતું, પણ તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આ મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં પહેલાં સાથે રોટલી પણ તૈયાર કરી નાખી હતી. અને અહીંયા લીલા મરચાં જે અમે તળીને રાખ્યા હતા તે લીલા મરચાં અને થોડીક ડુંગળી ગાર્નિશ કરીને સાથે ખાશું. બહુ સરસ એવો ટેસ્ટ લાગે છે. તમે ઘરે જરૂર બનાવીને જોજો. તો તમે ફ્રેન્ડ જોઈ શકો છો એકદમ સરસ એવું લચકા જેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કહેજો. બાય બાય, ટાટા.